જય માતાજી ડાયરાને તો કેમ છો મારા કલેજા? આજે આપણે જવાનું હતું રિસેપ્શનમાં, તો એમાં આપણે ટુ વ્હીલ લઈને જવાના હે, તો કપડાં બપડા બધા પહેરી લીધા છે, તો ચાલો રિસેપ્શનમાં જઈને જ મળીએ. તો મિત્રો થોડોક આગળ જઈને મારા 2-4 મિત્ર આવવાના હતા, તો એની વાટ જોતો હતો, પણ એને કોલ કર્યો બાદ કીધું કે થોડીક વારમાં આવ્યો, તો હું અત્યારે એની રાહ જોઈ રહ્યો હતો. મારા ભાઈબંધો બધા આવી ગયા, પછી હું પૂગી ગયો અત્યારે રિસેપ્શનમાં મિત્રો. તો મિત્રો અહીં રિસેપ્શનમાં અમારા ગામ માળિયાટીને લીમડા ચોક રાસ મંડળી આવવાની હતી, તે પણ એની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. તો હવે મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો, જેથી તમે એનો રાસ જોઈ શકો છો. મિત્રો રિસેપ્શનમાં માણસ જાજા આવી ગયા હતી, જેનાથી મારે પાછળ જ રહેવું પડ્યું, આગળ જવાની બહુ જગ્યા ન મળી, એ માટે મારે પાછળથી જ શૂટ કરવું પડ્યું હતું મિત્રો, જેનાથી ઓછું દેખાતું હશે તમને. જે મિત્રો આ જમવાની થાળી જમવા બેસી ગયા, હું અને મારા મિત્રો, અને એ તો વિડીયોની ફૂલ ના પાડતા તો પણ ઉતારી લીધું. ભાઈ મિત્રો હું ઘેરે આવી ગયો, આગળ બ્લોગ ન લઈ ગયો, કારણ કે મિત્રો ભાઈ ગાડીમાં પડી ગયું હતું પંચર. ભાઈ ગાડીમાં પંચર પડી ગયું, ભાઈ પંપ હવા ભરી ત્યાં હવા ભરું જ છું મિત્રો, હવા ભરાઈ જાય એટલે આપણે નીકળીએ. ભાઈ મિત્રો હવા ત્યાં બધા હવા ભરાઈ ગઈ છે, તો જોઈ લો મિત્રો હવા ભરાઈ ગઈ આપણી ગાડી ટુ વ્હીલમાં આગલા ટાયરમાં. તો હાલો મિત્રો ગામમાં જઈને મળીએ, થોડું કામ એ 2-4 પતાવી લઈએ. એ મિત્રો મારા ગામથી થોડોક જ આગળ હતો પંચરવાળાની દુકાન, તો અત્યારે અહીંયા પંચર જ કરાવું છું મિત્રો. ત્યારબાદ મિત્રો પંચર કરાવીને ગામમાં જવા માટે નીકળી ગયો છું. તો મિત્રો જણાવી દેજો કોમેન્ટમાં કે તમારા ગામમાં પંચરના કેટલા રૂપિયા લે. અમારા ગામમાં 50 રૂપિયા લે. પંચર કરાવીને બાદ મિત્રો અહીં પેટ્રોલ પંપ આવી ગયો હું, તો હવે પેટ્રોલ પુરાવ્યું અને ગામ બાજુ જાય ને થોડું બધું કામ એ બધું પતાવી લે. ચાલો મિત્રો તો ગામમાં જઈને મળીએ. ત્યારબાદ મિત્રો અમારા મામાને ઘરે ગયો, તો હું અને મારા મામા ત્યાંથી આવીને અમે એક જગ્યાએ બેઠા મિત્રો. અહીં અમારે એવી શાંતિ મળે, એવો ઠંડો ઠંડો પવન આવતો હોય મિત્રો, અને પાછમાં જ નદી છે એટલે મજા જ આવે મિત્રો બેસવાની. અમે નવડા ટાઈમ હોય ને ત્યારે અહીંયા આવીને જ બેઠા હોય આખો દી, એટલો ટાઈમ વધારે જાય એટલે અહીંયા જ બેસી. ત્યારબાદ મિત્રો ગામમાં અત્યારે આવી ગયો તો ઘરે મિત્રો. ફાઇનલ આજે આપણે સુખનો સૂરજ ઉગાડી દીધો. ચાક આમ આપણી ગાડી હતી ને મિત્રો,
રાતમાં મોરો હતો થોડોક ભાંગલો પછી આ ગામમાં ગયો કામ પતાવ્યા પહેલાં નવો મોરો નાખી દીધો ગાડીમાં. એનાથી થોડી ગાડી એને સારી દેખાય વ્યવસ્થિત, થોડી ગાડી ખરાબ દેખાતી. તો મિત્રો આવા જ આપણા વ્લોગ જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો. જે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું એને દિલથી આભાર. બાય બાય.